નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. અફઘાનિસ્તાનના 13 વર્ષના કિશોરે ગજબ કરી. વિમાનના લેન્ડિંગ ગિયરમાં છુપાઈને દિલ્હી સુધી આવ્યો, તેને પરત મૂકવામાં આવ્યો. અફઘાનિસ્તાનનો એક 13 વર્ષનો કિશોર વિમાનના લેન્ડિંગ ગિયરમાં છુપાઈને ભારતમાં આવી ગયો હતો. આ ઘટના રવિવાર 21 સપ્ટેમ્બરના રોજ બની હતી. અફઘાનિસ્તાનની KAM એરલાઇન્સની ફ્લાઇટ RQ4401 કાબુલના હામિદ કરઝાઈ એરપોર્ટથી સવારે 8:46 વાગ્યે IST પર ઉડાન ભરી હતી અને સવારે 10:20 વાગ્યે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ટર્મિનલ 3 પર લેન્ડ થઈ હતી. એરલાઇન સ્ટાફે ફ્લાઇટની નજીક એક છોકરાને ભટકતો જોયો. તેમણે તાત્કાલિક અધિકારીઓને જાણ કરી. ત્યારબાદ CISFએ કિશોરની અટકાયત કરી અને તેને પોલીસને સોંપી દીધો. અફઘાનિસ્તાનના કુંદુઝના રહેવાસી આ છોકરાએ અધિકારીઓને જણાવ્યું કે તેણે જિજ્ઞાસાથી આ કર્યું છે. તે જોવા માંગતો હતો કે કેવું લાગે છે. સોમવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે કિશોર કાબુલ એરપોર્ટમાં ઘૂસી ગયો હતો અને વિમાનના પાછળના લેન્ડિંગ ગિયર કમ્પાર્ટમેન્ટમાં પ્રવેશવામાં સફળ રહ્યો હતો. સંપૂર્ણ તપાસ પછી વિમાનને સલામત જાહેર કરવામાં આવ્યું હતું. એ જ દિવસે એ જ ફ્લાઇટમાં કિશોરને અફઘાનિસ્તાન પરત મોકલવામાં આવ્યો હતો. નિષ્ણાંતો આશ્ચર્યચકિત છે કે કિશોર જીવતો દિલ્હી પહોંચી ગયો, કારણ કે લેન્ડિંગ ગિયર કમ્પાર્ટમેન્ટ વિમાનના સૌથી નીચલા ભાગમાં સ્થિત છે, જેમાં સલામતી ઉપકરણો, બ્રેકિંગ સિસ્ટમ અને હાઇડ્રોલિક પાઇપો છે. આ ઊંચાઈએ લગભગ 30,000 ફૂટ અથવા 9 કિલોમીટર. તાપમાન 0થી નીચે હોય છે અને ઓક્સિજનનો સ્તર ખૂબ ઓછો હોય છે. આવી પરિસ્થિતિઓમાં કોઈપણ માટે જીવવું મુશ્કેલ છે. અતિશય ઠંડી, ઓક્સિજનનું ઓછો સ્તર અને પવનની ઝડપી ગતિ, ઠંડક, હાઇપોક્સિયા, ઓક્સિજનનો અભાવ અને ગંભીર ઈજાનું જોખમ ઊભું કરે છે. આવા છુપાવવાના પ્રયાસોમાં બચાવનો દર અત્યંત ઓછો છે. વિશ્વભરમાં ફક્ત 20% લોકો જ બચી શક્યા છે. 15 ઓગસ્ટ 2021ના રોજ તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી. તાલિબાને કાબુલ પર કબજો મેળવ્યા પછી ઘણા લોકો દેશ છોડવા માટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દોડી ગયા. અફઘાન નાગરિકો કોઈપણ રીતે જરૂરી રીતે દેશ છોડીને જવા માંગતા હતા. અમેરિકાએ પોતાના લોકો અને સૈનિકોને બહાર કાઢવા માટે લશ્કરી વિમાનો મોકલ્યા. સેંકડો અફઘાન નાગરિકો અમેરિકા પાછા ફરવા માટે લશ્કરી વિમાનોમાં સવાર થયા. કેટલાક અફઘાન અમેરિકા વિમાનોના પૈડા પર લટકતા હતા, જ્યારે કેટલાક આકાશમાંથી પડીને મૃત્યુ પામ્યા હતા. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ OPD. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ,
મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડોક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 99786 25908. જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. એક પેડ માં કે નામ. On the occasion of Honorable Prime Minister Shri Narendra Modi's 75th birthday, Jito has taken an initiative to plant 9 lakhs trees. Team Jito, Bhuj Zone. Pankaj Mehta, Chairman. Birju Shah, Chief Secretary. In association with Regional Science Center, Bhuj. Bhujio Hill, Bhuj Madapar Highway, Bhuj. દર્શક મિત્રો, આજે તારીખ 23 સપ્ટેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.